ओम नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आय्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसाणम्। उत्तम क्षमा मार्दव आर्जव भाव है, सत्य सोच संयम तप त्याग उपाय, आकिंचन ब्रह्मचर्य धर्म 10 सार है, चहु गति दुख ते काढ़ी मुक्ति करता रे। 10 લક્ષણ મહાપર્વ ના સંબંધમાં આપણે ચર્ચા કરીશું. જો આ એક પર્વ છે, મહાપર્વ કહેવાય છે. કેમ જેમ જીવનમાં તહેવાર આવતા હોય છે એ આપણને નવી તાજગી, નવા ઉમંગ, નવો ઉત્સાહ પ્રદાન કરતા હોય છે. એવી જ રીતે આપણને જે સામાન્ય શ્રાવકની વાત કરીએ, જે ધર્મના ઉત્સુક છે, ધર્મના જિજ્ઞાસુ છે, ધર્મ પ્રગટ કરવા માગે છે, એવા જીવો માટે આ બધા પર્વ એક નવો ઉત્સાહ, નવી તાજગી અને નવો ઉમંગ આપતા હોય છે. તો એવી રીતે આ ધાર્મિક પર્વ આવતા હોય છે. અને ખાસ કરીને જેમ વેપાર ધંધામાં આપણે જોઈએ છે કે સિઝન દરમિયાન આપણે આખા વર્ષનો નફો કરી લેતા હોઈએ છીએ અને મોટા ભાગનો વેપાર કરી લેતા હોઈએ છીએ, એમ દૈનિક રૂટીન જીવનમાં તો આપણે ધર્મ માટે આપણો જે પુરુષાર્થ હોય છે પણ જ્યારે આ એક જાતના મતલબ સિઝન આવી હોય એવું હોય છે કે આ જ્યારે પર્વ આવે છે ત્યારે આપણા પરિણામો વિશેષ પ્રકારે વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે અને આપણો ઉમંગ બમણો થઈ જાય છે, ઉત્સાહ વધી જાય છે અને આપણે એ ધર્મના કાર્યોમાં વિશેષ રૂપથી જોડાતા હોઈએ છીએ. તો એવું એક મહાપર્વ, પર્વાધિરાજ આપણે 10 લક્ષણ મહાપર્વ છે એ સંબંધમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કે જ્યારે પર્વની વાત આવે તો ઘણા લોકો એને તહેવારની જેમ જ જોતા હોય છે કે નવા કપડાં પહેરવા, અમુક પ્રકારનું ખાનપાન, વાનગી વગેરે, અને એ જાતિ ધર્મને એ જાતિના ઉત્સવની જેમ મનાવતા હોય છે, તહેવારની જેમ મનાવતા હોય છે. પરંતુ આપણા કોઈ પણ જૈનનું આપણું કોઈ પણ પર્વ હોય એનો સંબંધ કોઈ ખાવા પીવા સાથે કે કોઈ નવા કપડાં પહેરવા સાથે એટલું હોતું નથી. એની તો જે આવી બધી ક્રિયાઓ હોય છે ખરેખર તો એના ત્યાગ સાથે આપણા ધર્મનો સંબંધ હોય છે. મતલબ કે જૈન ધર્મના જે પર્વ છે ને એ ભોગના પર્વ નથી, ત્યાગના પર્વ છે. તેથી આપણા પર્વોને આપણે મહાપર્વ એવું કહેતા અહીંયા છીએ. કારણ કે આપણે આ પર્વ દરમિયાન કે એમને પણ ક્યારેક કોઈને પણ આપણે પૂછવામાં આવે કે તમે 10 લક્ષણ ધર્મ કેવી રીતે એનું પર્વ મનાવો છો, તો દરેકના મોઢે એક જ ઉત્તર હોય કે અમે આ પર્વમાં અમે બધા લોકો સંયમથી રહે છે, પૂજા ભક્તિ બધું કરે છે, વ્રત નિયમ ઉપવાસ વગેરે કરતા હોઈએ છે. આ 10 દિવસ દરમિયાન લીલોતરીનું સેવન કરતા નથી. સ્વાધ્યાય તત્વચર્ચામાં જ મોટા ભાગનો સમય અમારો જતો હોય છે અથવા બધા વિતાવતા હોય છે. અને લોકો કંઈક ને કંઈક ત્યાગ ને વિરાગતા ધારણ કરે છે અને એ રીતે આ પર્વ ઉજવતા હોય છે. બીજું, મોટા મોટા પંડિતોના શાસ્ત્ર સભાઓ લાગે છે, એમાં આવા ઉત્તમ સમાધિ 10 લક્ષણ ધર્મ છે, સમ્યક દર્શન આદિ કેવી રીતે પ્રગટ થાય, અથવા આપણા કુંકુન આચાર્ય દેવના જે 5 પરમાગમ છે એનો સ્વાધ્યાય, એની જે મૂળ અમુક ગાથાઓ છે જે દ્રષ્ટિના વિષયવાળી, એવી મુખ્ય ગાથાઓનું આપણે એનું સ્વરૂપ વિદ્વાનો સમજાવતા હોય છે. એમ સમજો કે 10 દિવસ દરમિયાન આખું
વાતાવરણ ધાર્મિક બની જાય છે અને લોકો આવા ધાર્મિક કાર્યોમાં જ પરોવાયેલા હોય છે અને આવું સર્વત્ર એક જ પ્રકારનું ધાર્મિક વાતાવરણ જામેલું રહે છે અને આપણે પણ આ જ પ્રકારે આ દિવસો વિતાવવા જોઈએ. તો જો હવે આપણે એને થોડું અલગ બીજી રીતે જોઈશું. પર્વને આપણે પર્વ વિશે થોડી માહિતી પણ મેળવીશું કે પર્વ મુખ્ય રૂપથી જેટલા પણ આપણા પર્વો હોય છે તે પર્વને સામાન્ય રૂપથી જોઈએ તો બે પ્રકારના પર્વો આપણને જોવા મળશે. એક ત્રિકાલિક પર્વ અને એક તાત્કાલિક પર્વ. તો સમજો કે એમાં આપણે તાત્કાલિક પર્વ જોઈશું આપણે તો એમાં પણ પાછા બે પ્રકાર પડશે. એમાં એક વ્યક્તિ વિશેષ સાથે સંબંધ રાખવાવાળા અને કોઈ ઘટના વિશે સંબંધિત પર્વ, એ બધા તાત્કાલિક પર્વ હોય છે. એ તાત્કાલિક પર્વ એટલા માટે કહેવામાં આવે છે કે જે કોઈ બી વ્યક્તિ વિશેષના રૂપમાં પર્વ મનાવવામાં આવે કે કોઈ ઘટના વિશેષના રૂપમાં પર્વ મનાવવામાં આવે તો એ વ્યક્તિ હતી એના પહેલા એ પર્વ મનાવવામાં આવતું નહોતું કે ઘટના ઘટી એ પહેલા પણ એ પર્વ મનાવવામાં આવતું નહોતું. અને અમુક ટાઈમ પછી નવી ઘટનાઓ ઘટે, કાળ બદલાય તો એ પ્રકારે પણ એ પછી પણ એ પર્વ મનાવવામાં આવતા નથી. એટલે તાત્કાલિક મતલબ વર્તમાનમાં જે કોઈ બી નજીકમાં ઘટનાઓ થઈ હોય એના આધારે આ પર્વ મનાવવામાં આવે છે. જેમ અત્યારે આપણે વર્તમાન 24મીના જન્મ જયંતિ વગેરે, નિર્વાણ વગેરે, આપણે પંચકલ્યાણક વગેરે આપણે ઉજવતા આવીએ છીએ. એના પહેલા ભૂતકાળની પણ 24મી હતી તો આપણે એને યાદ કરીએ છીએ, પણ વર્તમાનમાં આપણે સમજો અંતિમ શાસન નાયક મહાવીર સ્વામીની જન્મ જયંતિ વગેરે એનો ઉત્સવ વગેરે કરતા આવીએ છીએ. તો એ પ્રકારે આ તાત્કાલિક પર્વ કહેવામાં આવે છે. તો વ્યક્તિ વિશેષ પર્વમાં જોઈએ તો દીપાવલી, મહાવીર જયંતિ, રામનવમી, જન્માષ્ટમી એ બધા વ્યક્તિ વિશેષ સાથે સંબંધિત પર્વ છે. સમજો દિવાળી અને મહાવીર જયંતિની વાત કરીએ તો દિવાળી મહાવીર ભગવાનના નિર્વાણ થયું એની સાથે સંબંધ રાખે છે એ પર્વ, અને મહાવીર જયંતિ છે મહાવીર ભગવાનનો એમનો જે જન્મ થયો એની સાથે સંબંધ રાખે છે. અને રામનવમી ને જન્માષ્ટમી એમના સાથે સંબંધિત પર્વ છે. તો આ પ્રકારે એ વ્યક્તિ વિશેષ આપણે તાત્કાલિક પર્વ મનાવીએ છીએ. અને ઘટના વિશેષમાં આપણે જોઈએ તો સમજો કે રક્ષાબંધન આપણે મનાવીએ છીએ, અક્ષય તૃતીયા વગેરે મનાવીએ છીએ. કારણ કે એ રક્ષાબંધનનું જે પર્વ છે એ કંપના આચાર્ય 700 મુનિરાજોનો જે ઉપસર્ગ વગેરે દૂર થયો વિષ્ણુકુમાર મુનિરાજ દ્વારા, તો એવી ઘટના બની. અને અક્ષય તૃતીયાના દિવસે જે આહારદાનનું ઘટના ઘટી, તો એ પ્રકારે કોઈ પૌરાણિક ઘટનાઓ સાથે એ સંબંધ રાખે છે. તો એને પણ આપણે ઘટના વિશેષવાળું તાત્કાલિક પર્વ કહીશું. તો આ આપણે બે પ્રકારના પર્વ હતા, ત્રિકાલિક ને તાત્કાલિક. એમાંથી તાત્કાલિક પર્વની ચર્ચા કરી. હવે આપણે થોડું ત્રિકાલિક પર્વ વિશે પણ થોડું સમજવું જરૂરી છે. કારણ કે આ ત્રિકાલિક પર્વ છે એને ના કોઈ વ્યક્તિ વિશેષ સાથે સંબંધ છે કે ના કોઈ ઘટના વિશેષ સાથે સંબંધ છે. એનો સંબંધ સીધો આધ્યાત્મિક ભાવોથી સંબંધ છે. એમાં આધ્યાત્મિક ભાવો એટલે સીધું એને આત્મા સાથે જોડવામાં આવે છે અને આત્માનું સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન કરી અને એવા ભાવો ધર્મ પ્રગટ કરવામાં આવે છે. એ પ્રકારના પર્વ છે. એને કોઈ આવી ઘટનાઓ સાથે કોઈ કે વ્યક્તિ વિશેષ સાથે કોઈ સંબંધ હોતો નથી. હવે એ ત્રિકાલિક કેમ છે એ પણ આપણે જોઈશું. અને એમાં શું આપણું જે આ પર્વ છે, સમજો કે આ 10 લક્ષણ મહાપર્વ છે એ તાત્કાલિક પર્વ છે, એ ત્રિકાલિક પર્વ છે, શાશ્વત પર્વ કહેવામાં આવે છે. અને એનો સંબંધ આત્માના ક્રોધાદી વિકારનો અભાવ કરી અને એના ફળ સ્વરૂપે થવાવાળા ઉત્તમ સમાધિ ભાવો સાથે સંબંધ છે. તો એ આધ્યાત્મિક ભાવો છે, એમાં ધર્મ પ્રગટ થાય છે. તો આ એવું છે પર્વ. બીજું કે આ 10 લક્ષણ પર્વની વાત કરીએ તો કોઈ પર્ટિક્યુલર કોઈ સંપ્રદાય વિશેષનું પર્વ નથી કે અમુક સંપ્રદાયનું જ આ ધર્મ છે એવું નથી. ભલે એને મનાવે ખરા કે અમુક કોઈ વિશેષ સંપ્રદાય જ એને મનાવતા હોય છે, પરંતુ એ કોઈ સાંપ્રદાયિક નથી, સાર્વજનિક છે. કેમ કે એ પર્વ જે હોય છે એ પર્વની અંદર
દુઃખકારી ભાવોનો ત્યાગ કરી અને સુખકારી ભાવોનું ગ્રહણ કરવામાં આવે છે. એટલે જે કોઈ બી આ પર્વ મનાવે એના દુઃખનો અભાવ થઈને એને સુખની પ્રાપ્તિ થાય છે. માટે આ સર્વને હિતકારી પર્વ છે. માટે એ કોઈ સાંપ્રદાયિક પર્વ નહીં રહેતા, એ સાર્વજનિક પર્વ છે. એમ આપણે જોઈએ તો આ માત્ર જૈનોનું નહીં પણ જનનું, આમ જનતાનું પણ પર્વ છે. કારણ કે આ દુનિયામાં એવો કોણ વ્યક્તિ હશે કે પોતે દુઃખ દૂર કરી અને સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છતો ના હોય, છતાં પણ આ તો મારે એની તલવાર છે. તો આવું સાર્વજનિક પર્વ હોવા છતાં પણ એ જૈનો સુધી સીમિત થઈ ગયું છે અને જૈનો એને મોટા ભાગે ઉજવતા હોય છે. બીજું, આ પર્વ સાર્વજનિકની સાથે સર્વકાલિક પણ છે. કારણ કે એવો કોઈ કાળ ના હોય કે કોઈ વ્યક્તિ ક્રોધાદિને હેય ના માનતો હોય અને ઉત્તમ ક્ષમાને ઉપાદેય ના માનતો હોય. મતલબ કે ભૂતકાળમાં પણ બધા ક્રોધાદી ભાવોને હેય માનતા હતા અને ક્ષમાદી ભાવોને ઉપાદેય માનતા હતા અને એના ક્ષમા વડે સુખ શાંતિની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. તો એ આપણે જોઈએ છે કે ભૂતકાળમાં પણ એ રીતે બધા માને છે, વર્તમાનમાં પણ એ રીતે માની રહે છે અને ભવિષ્યમાં પણ એ જ રીતે માનશે કે ક્રોધાદી ભાવોનો ત્યાગ કરી અને ક્ષમાદી ભાવોની પ્રાપ્તિ કરવામાં આવે તો જ શાંતિની પ્રાપ્તિ થાય. તો આમ જોવા જઈએ તો આ ત્રિકાલિક નિયમ છે. માટે આ સર્વકાલિક પર્વ પણ કહેવામાં આવે છે. અને આ શાશ્વત પર્વમાં એક સાર્વભૌમિક પણ છે કે દુનિયાની એવી કોઈ જગ્યા ના હોય કે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં જીવ આવા દુઃખથી છૂટીને સુખને પ્રાપ્ત કરવા માંગતો ના હોય. માટે એને સાર્વજનિક, સાર્વકાલિક અને સાર્વભૌમિક પર્વ કહેવામાં આવે છે. આમાં એક પ્રશ્ન આપણને એવું પણ થાય કે જો આ ત્રિકાલિક શાશ્વત પર્વ છે તો પછી શાસ્ત્રમાં એનો આરંભ થવાની કથા આવે છે કે આ પર્વ શરૂ થયું તો એવી કથા આવે છે. તો એનો મતલબ શું થયો એમ ખ્યાલ આવે ને? તો જો એ ત્રિકાલિક, અનાદિ અનંત છે, શાશ્વત છે, તો શાસ્ત્રોમાં તો કથા આવે છે કે આ 10 લક્ષણ પર્વ અમુક ઉત્સર્પણી કાળમાં શરૂ થાય છે. તો એવી કથા પણ આવતી હોય છે. તો જો એના માટે આપણે થોડું આ ઉત્સર્પણી કાળને થોડું સમજવું જરૂરી છે કે જે આ જે કલ્પકાળ કહેવાય છે એમાં અવસર્પણી અને ઉત્સર્પણી કાળ હોય છે. 10 કુડાકુડી સાગરનું અવસર્પણી અને 10 કુડાકુડી સાગરનું ઉત્સર્પણી. તો 20 કુડાકુડી સાગરનું એક કલ્પકાળ હોય છે. તો એક કાલચક્રનું પરિવર્તન થતું રહે છે. અવસર્પણી, ઉત્સર્પણી, અવસર્પણી, ઉત્સર્પણી એવું એક પરિવર્તન થતું રહે છે. તો એમાં સ્વાભાવિક જ ચઢાવ ઉતાર એની અંદર આવતા હોય છે. તો જે ઉતાર ચઢાવ આવે છે એને અવસર્પણી અને ઉત્સર્પણી કાળ એમ કહેવામાં આવે છે. મતલબ અવસર્પણી કાળ આવે તો ક્રમે કરીને બધો હાસ થાય છે કે જેમ કે આયુષ્ય ઘટે છે, ઊંચાઈ ઘટે છે, જ્ઞાન પણ ઘટે છે. અને ઉત્સર્પણી કાળમાં એનો શું થતું જોવામાં આવે છે? વિકાસ થતો જોવામાં આવે છે. બીજું, આ અવસર્પણી અને ઉત્સર્પણી બંનેના 6 કાળ હોય છે અને દરેક અવસર્પણી કાળના અંતમાં, અવસર્પણી કાળના જ્યારે પંચમ કાળની સમાપ્તિ થાય અને 6થા કાળનો આરંભ થાય ત્યારે લોકો અનાર્ય વૃત્તિ ધારણ કરી અને હિંસક બની જાય છે. અને ત્યાર પછી ઉત્સર્પણી કાળનો પ્રારંભ થાય છે અને ઉત્સર્પણી કાળમાં એક ધર્મ ઉત્થાન થવાનો કાળ પાકે છે. ત્યારે શ્રાવણ વદ એકમથી 7 અઠવાડિયા સુધી એટલે કે 49 દિવસ સુધી વિવિધ પ્રકારની વૃષ્ટિ થાય છે અને એ વડે સુકાળ આવે છે. જે દુકાળ હોય એમાંથી સુકાળ આવે છે અને લોકો ફરી અહિંસક વૃત્તિનો ત્યાગ કરી અને લોકોમાં આર્ય વૃત્તિનો ઉદય થાય છે અને એક પ્રકારે ધર્મનો પણ ઉદય થાય છે. ધર્મની પ્રવૃત્તિ પાછી ચાલુ થાય છે. એટલે કે ફરીથી ધર્મનો પ્રારંભ થાય છે અને એ જ વાતાવરણમાં 10 દિવસ સુધી ઉત્તમ સમાધિ 10 ધર્મોની વિશેષ આરાધના કરવામાં
આવતી હોય છે. આ જ પ્રકારે દરેક ઉત્સર્પણી કાળમાં આ મહાપર્વ ચાલુ થાય છે. તો જે આ શાસ્ત્રોમાં તો વિસ્તારથી કથા છે એની બધી, પણ આ જે કથા છે એ પ્રત્યેક ઉત્સર્પણી કાળમાં આ પર્વ ફરી ચાલુ થાય છે એટલું જ માત્ર બતાવે છે. પણ એ આ તો ઉત્સર્પણી તો અનાદિના ચાલે છે, અનંતકાળ સુધી ચાલશે. તો દરેક વખતે આ પર્વની જે શરૂઆત થાય છે તો એ પણ પર્વ પણ કેવું છે, અનાદિ અંત છે, એ અનાદિ અનંત છે. એમ આ પર્વના અનાદિ અનંતપણાને કોઈ બાધા પહોંચતી નથી. અષ્ટાનિકા પર્વ જેમ વર્ષમાં 3 વખત આવે છે, એમ આપણું જે આ 10 લક્ષણ પર્વ છે એ પણ વર્ષમાં 3 વખત આવતું હોય છે. ભાદરવા સુધી પાંચમથી 14 સુધી, મહાસુદી પાંચમથી 14 સુધી અને ચૈત્ર સુદ પાંચમથી 14 સુધી, એમ વર્ષમાં 3 વાર આ પર્વ આવતું હોય છે. પરંતુ આપણા આખા ભારત વર્ષમાં કે જ્યાં જ્યાં બધા જૈનો છે પરદેશમાં પણ, એ બધા મોટે પાયે ઉત્સાહપૂર્વક માત્ર ભાદરવા સુદ પાંચમથી 14 સુધી આ પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે. હવે પર્વનો એક થોડો આપણે અર્થ એવી રીતે બી સમજીશું કે આપણે પર્વના 2 પ્રકાર જોયા, પર્વના ત્રૈકાલિક અને તાત્કાલિક. હવે પર્વ એટલે શું એને થોડું આપણે સમજીશું, એના શબ્દના અર્થથી સમજીશું કે ખરેખર પર્વ એટલે તો એક મંગલકાલ અથવા પવિત્ર અવસર, તો એવો પર્વનો અર્થ થાય છે. તો ખરેખર આવો મંગળકાળ ક્યારે આવે, પવિત્ર અવસર ક્યારે કહેવાય? તો પરમાર્થથી પોતાના આત્મસ્વભાવના જ્ઞાનપૂર્વક, એની પ્રતીતિપૂર્વક વિતરાગી દશા પ્રગટ કરવામાં આવે તો જ એ સાચું પર્વ છે એમ કહેવામાં આવે છે. અને આ વિતરાગ ભાવ થયો જે કાળમાં, એ કાળ મંગલ છે અને એ અવસર પણ મંગલ અવસર છે. તો આ પર્વમાં આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આખું પર્વ મનાવવું જોઈએ. તો આવી રીતે આત્મામાં આવા સમ્યક દર્શન, જ્ઞાનપૂર્વક વિતરાગ ભાવ રૂપી ધર્મ પ્રગટ થાય તો ખરેખર એ ભાવ પર્વ છે, એટલે જીવની પર્યાયમાં પ્રગટ થતું પર્વ છે. છતાં પણ એ વખતે એ ભાવની સાથે જે રાગાદી ભાવ હોય અથવા બાહ્ય પદાર્થો હોય તો એ કોઈ પર્વ કહેવામાં આવતું નથી. પણ જ્યાં આવું ભાવ પર્વ હોય એટલે પોતાની પર્યાયમાં વિતરાગ ભાવની પ્રાપ્તિ થાય, ત્યાં બાહ્ય જે દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું હોય એને ઉપચારથી પર્વ કહેવામાં આવે છે. જ્યાં ભાવોમાં પર્વ આવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી ભાવોમાં વિતરાગ ભાવની પ્રાપ્તિ થઈ, તો બાકી દ્રવ્ય ક્ષેત્ર કાળ જે હોય એને પણ આપણે પવિત્ર ગણીએ છીએ અને એને પણ વ્યવહારથી પર્વ કહેવામાં આવે છે. કારણ કે ધર્મ જે પ્રગટ થાય છે એ આત્મામાં, આત્માની પર્યાયમાં પ્રગટ થાય છે, કોઈ તિથિમાં પ્રગટ થતું નથી કે તિથિના આશ્રયે પણ પ્રગટ થતો નથી. પણ આત્મામાં ક્ષમા આદિ વિતરાગ ભાવ પ્રગટ થાય તો જે તિથિમાં આવો વિતરાગ ભાવ પ્રગટ થયો એ જ તિથિ આપણે પર્વ તરીકે ઉજવીએ છીએ. માટે આપણે એક વાત ધ્યાન રાખવી જોઈએ કે ધર્મ તિથિમાં નથી, તિથિના આશ્રય નથી, ધર્મ આત્મામાં છે અને આત્માના આશ્રયે પ્રગટ થાય છે. તો દરેકે દરેક પર્વનું પ્રયોજન તો આવી રીતે એક વિતરાગ ભાવ રૂપી ધર્મ પ્રગટ કરવાનું, તેની વૃદ્ધિ કરવાનું અને એને પૂર્ણ કરવાનું હોય છે. તો આટલું જ્ઞાન રાખીને આપણે પર્વને મનાવીએ તો આપણને જરૂરથી આવો વિતરાગી ધર્મની આપણને પ્રાપ્તિ થાય. જે આ 10 ધર્મની વાત છે એ ઉત્કૃષ્ટ રૂપથી જોઈએ તો એ ઉત્તમ સમાધિ 10 પ્રકારના ધર્મો મુનિરાજને હોય છે. અને આપણે જે આ ભાદરવા સુદ પાંચમથી 14 સુધી 10 દિવસો દરમિયાન 10 ધર્મોની ક્રમશર ભાવના ભાવીને આ પર્વ ઉજવતા હોય છે. તેથી આ પર્વને એટલે આ જે 10 દિવસોમાં જે આરાધના થાય છે તો એને 10 લક્ષણ પર્વ એમ કહેવામાં આવે છે. આમ આત્મ સ્વરૂપની પ્રતીતિપૂર્વક ચારિત્ર ધર્મની 10 પ્રકારે આરાધના કરવી એ 10 લક્ષણ ધર્મ છે. કે આવી 10 દિવસ આરાધના કરવામાં આવે એટલે પણ 10 લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. અને
આત્મ સ્વરૂપની પ્રતીતિપૂર્વક એટલે સમ્યક દર્શનપૂર્વક ધર્મની 10 પ્રકારે આરાધના કરીએ છીએ, માટે એને 10 લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. કારણ કે આ જીવ જો એ કાર્ય નહીં કરે તો અનાદિકાળથી દરેક આત્માની પર્યાયમાં વિકાર છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, અસત્ય છે, અસંયમ છે, અને એના કારણે એ દુઃખીને અશાંત થઈ રહ્યો છે. અને આ એનું દુઃખ અને અશાંતિ દૂર કરવાનો ઉપાય એકમાત્ર આત્માની આરાધના છે. અને આવી આત્માની આરાધના કરવા માટે આવા પર્વો આપણને એક અવસર મળતો હોય છે. તેથી જે આત્મ સ્વભાવને જાણી એની શ્રદ્ધા કરી અને એમાં જામી જાય, એમાં રમી જાય અને અત્યંત આનંદની પ્રાપ્તિ કરે તો એને દુઃખ અને શાંતિ દૂર થઈ સુખ અને શાંતિની એમને પ્રાપ્તિ થાય છે. તો આવા જ આત્મા આરાધક પુરુષના હૃદયમાં જે આ ઉત્તમ સમાધિ 10 ધર્મો છે એનો સહજપણે વિકાસ થતો જોવામાં આવે છે. કારણ કે આપણે આગળ 10 ધર્મની એક ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા કરીશું, એમાં આપણે એનો વિસ્તાર કરીશું. તો આ ક્ષમાદી 10 ગુણોની આરાધના કરવામાં આવે છે, તો એને ધર્મ પણ કહેવાય છે. તો એ આ પ્રકારે એના ધર્મ, લક્ષણ, ચિહ્ન કહેવામાં આવે છે. તો એ આ પ્રકારે છે કે પહેલો ઉત્તમ ક્ષમા, બીજા નંબરમાં ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આંકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય. આમ આ 10 ધર્મો નથી. ધર્મ તો એક પ્રકારનો વિતરાગ ભાવ રૂપે જ હોય છે, પણ આ 10 એ ધર્મના લક્ષણ કહેવામાં આવે છે. અને આવા ધર્મના લક્ષણ જે છે એ આત્મામાં આત્માની રુચિ, આત્માનું જ્ઞાન અને આત્માની લીનતા થવાથી પર્યાયમાં આવા ધર્મની પ્રાપ્તિ થાય છે. અને આત્માના આવા ધર્મના 10 લક્ષણ સહજપણે પ્રગટ થઈ જાય છે. એટલે આત્માની આરાધનાના ફલ સ્વરૂપ આવા 10 પ્રકારના ધર્મ અથવા આવું લક્ષણ અથવા ચિહ્નો પ્રગટ થતા હોય છે. આપણે ખરેખર જોઈએ તો ચારિત્ર એ જ સાક્ષાત ધર્મ છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ જે કહેવાય છે, એમાં જે ચારિત્ર છે, સમ્યક ચારિત્ર એ સાક્ષાત ધર્મ છે. અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સમ્યક ચારિત્ર રૂપી વૃક્ષના મૂળ છે. જેમ વૃક્ષ મૂળ વિના રહી શકે નહીં, ફૂલી ફાલી શકે નહીં, એટલે આપણે એમ જ કહીએ કે જ્યાં મૂળ ના હોય તો વૃક્ષનું જ હોવું સંભવતું નથી, એની સત્તા જ હોતી નથી. એવી રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના મૂળ વિના સમ્યક ચારિત્ર રૂપી વૃક્ષ ઊભું થઈ શકતું નથી, ફૂલી ફાલી શકતું નથી. આ બંને વિના, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના સમ્યક ચારિત્રની સત્તા હોઈ શકે નહીં. મતલબ જે ધર્મ છે તો સમ્યક ચારિત્ર રૂપે છે ખરેખરો ધર્મ તો, પણ એના પહેલા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે. એના માટે આત્માનું શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આપણને એમ થાય કે આવો ધર્મ કેવી રીતે પ્રગટ થાય. તો ઘણા લોકો આત્મશ્રદ્ધા અને આત્મજ્ઞાન વિના પણ બંધના ભયથી કે સ્વર્ગ મોક્ષના લોભથી કે પછી માન પ્રતિષ્ઠા વગેરેના લોભથી ક્રોધાદિ કરતા નથી હોતા. તો પણ એમને એ ક્રોધાદિ રૂપે ન પરિણમે, ક્રોધ, માન, માયા, લોભ, કસાયની મંદતા કરે એ રૂપે ન પરિણમે, તો પણ તેમને આ ઉત્તમ સમાધિ 10 ધર્મ એવું કહેવામાં આવતું નથી. કારણ કે આ સંબંધમાં પંડિત પ્રવર ટોડરમલજી એ પણ એમને લખ્યું છે કે દ્રવ્યલિંગી મુનિની ધર્મના સાધનમાં શું ભૂલ થાય છે તે સંબંધમાં એમને લખ્યું છે કે વળી ક્રોધાદિના ભયથી વા સ્વર્ગ મોક્ષની ઈચ્છાથી તે ક્રોધાદિ કરતો નથી. જો ક્રોધ ક્ષમા, ઉત્તમ ક્ષમા ધર્મ છે, એના પ્રતિપક્ષમાં ક્રોધ કસાય છે, વિકાર છે. તો કોઈ વ્યક્તિ છે, અહીંયા જે વાત ચાલે છે કે જે ક્ષમા ધર્મ પ્રગટ થાય છે એ તો ચારિત્ર રૂપ છે, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગેરે સાચું હોઈ શકે નહીં. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તો છે નહીં, આત્માનું શ્રદ્ધાન જ્ઞાન તો. અને એ કોઈ મને આ પ્રકારનો ક્રોધ કરી
તો મને બંધ થશે, મારે સંસારમાં રખડવું પડશે, એમ બંધાદિકના ભયથી તથા જો હું ક્રોધ નહીં કરું અને તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે અને એનાથી ધર્મ થશે, એનાથી મને મોક્ષ થશે, એવી ઈચ્છાથી એ ક્રોધાદિ કરતો નથી. પણ એને ખરેખર ક્રોધ કરવાનો અભિપ્રાય નથી મટ્યો. એને ક્રોધ તો કરવો છે પણ એને ડર લાગે છે, એટલા માટે એ ક્રોધ કરતો નથી. બંધનો ડર લાગે છે અથવા એને લોભ લાલચ છે કે હું ક્રોધ નહીં કરું તો મને સ્વર્ગ મળશે, મને છેલ્લે શું મળશે? મોક્ષ મળશે. તો એવું એનો અભિપ્રાયમાં ક્રોધ કરવાનો ગયો નથી. જેમ કોઈ રાજાદિકના ભયથી અથવા મહંતપણાના લોભથી પરસ્ત્રીનું સેવન કરતો નથી, તો તેને કોઈ પરસ્ત્રી સેવનનો ત્યાગ કહી શકાય નહીં. એવી રીતે આ પણ આવા બંધાદિકના ભયથી કે સ્વર્ગ મોક્ષના લોભથી ક્રોધાદિ કરતો નથી, માટે ખરેખર એને ક્રોધાદિનો એને ત્યાગી કહેવાતો નથી. તો પછી આપણને એમ થાય કે ક્ષમા ધર્મ પ્રગટ કરવો છે તો ક્રોધનો તો ત્યાગ કરવો હોય તો ક્રોધનો ત્યાગ કેવી રીતે થાય? એ પ્રશ્ન આવીને ઉભો રહે ને, તો એમાં કરેલો જ છે પ્રશ્ન. તો કેવી રીતે ક્રોધાદિનો ત્યાગી હોય એ જીવ? તો કે પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાદિ થાય છે. જ્યારે કોઈ પદાર્થ ઇષ્ટ લાગે તો રાગ થાય, અનિષ્ટ લાગે તો દ્વેષ થાય, અને જ્યાં દ્વેષ ઉત્પન્ન થાય ત્યાં ક્રોધની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. પણ એ જ્યારે કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાષે ત્યારે ક્રોધાદિક થતા હોય છે. પણ જો તત્વજ્ઞાન કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, તો એને કોઈ પદાર્થ ઇષ્ટ પણ લાગે નહીં અને કોઈ પદાર્થ અનિષ્ટ પણ લાગે નહીં. એટલે ક્રોધાદિ સ્વયં ઉત્પન્ન જ થતા નથી અને ત્યારે જ સાચો ધર્મ એને થાય છે. આવું પંડિત ટોડરમલજીએ પણ એનું પણ કોટેશન છે 7મા અધિકારમાં. આ પ્રમાણે આપણે જોયું કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક ક્રોધાદિની ઉત્પત્તિ ના થાય ત્યારે જ આપણને આવા ઉત્તમ સમાધિ ધર્મની પ્રાપ્તિ થાય છે. હવે એક બીજા પોઈન્ટની પણ ચર્ચા કરવી જરૂરી છે કે શાસ્ત્રોમાં જે 10 ધર્મોનું વર્ણન આપેલું છે, મોટે ભાગે ઘણી જગ્યાએ જ્યાં જ્યાં કરેલું છે, તત્વસૂત્રમાં સમિતિ ગુપ્તિ 10 ધર્મ પરિષદ વગેરેનું પ્રકરણ આવે છે. એ સિવાય બી જ્યાં જ્યાં આપણે ઉપર જોયું કે મુનિરાજની મુખ્યતાથી વાત કરી, તો એ જ્યાં જ્યાં પણ શાસ્ત્રમાં 10 ધર્મનું કથન આવે છે, તો એ મુનિરાજની અપેક્ષાએ એમની મુખ્યતાથી એ કથન કરેલા હોય છે. તો એનાથી એવું ના સમજવું કે આ 10 પ્રકારના ધર્મો માત્ર મુનિઓને જ ધારણ કરવા માટે છે, એવું સમજવું નહીં. ગૃહસ્થોએ પણ પોતપોતાની ભૂમિકા અનુસાર આ 10 ધર્મ પ્રગટ કરવા જોઈએ. અને ખરેખર તો જોવા જઈએ તો જે જ્ઞાની ગ્રહસ્થ છે એને તો એની જે ભૂમિકા હોય, અવિરત સમ્યક તો હોય, અવ્રતી શાવક હોય કે વ્રતી શાવક હોય. વ્રતી શાવકમાં પણ 11 પ્રકારની પ્રતિમાઓ હોય છે, 11 પ્રતિમાઓ હોય છે. તો એ જે એની ભૂમિકા છે એ અનુસાર એને આવા 10 ધર્મોનું સહજપણે એને પાલન થતું હોય છે. પણ જે શાસ્ત્રોમાં મુનિરાજની અપેક્ષાએ જે ધર્મો બતાવ્યા છે એ તો એ ધર્મના ઉત્કૃષ્ટ સ્વરૂપની ચર્ચા ત્યાં કરેલી હોય છે. માટે કોઈ શ્રાવકો માટે આ ધર્મ નથી એવી આશંકા કરવાની જરૂર નથી. સામાન્ય શ્રાવકોની વાત કરીએ તો એને પણ આવા 10 લક્ષણ ધર્મ એનો ધર્મ છે. એની પોતાની યોગ્યતા પ્રમાણે એની ભૂમિકામાં એ ધર્મ રહેતો હોય છે. તો આપણે જોઈએ કે કેવી રીતે હોય છે. તો આપણે 4 પ્રકાર જોઈશું. એક મુનિરાજ જોઈશું, એક વ્રતી શાવક જોઈશું, એક અવ્રતી સમ્યક દ્રષ્ટિ જોઈશું. ખ્યાલ આવે ને? અને સાથે મિથ્યા દ્રષ્ટિની પણ વાત કરીશું. તો જો મુનિઓને અનંતાનુબંધી આદિ 3 કસાયોના અભાવપૂર્વકનો આ ઉત્તમ સમાધિ ધર્મ હોય છે. મુનિરાજને 3 કસાય ચોકડીનો અભાવ હોય છે અને એ 3 કસાયનો અભાવ થયો તો એટલી 3 કસાય ચોકડીના અભાવની વિતરાગતા રૂપી ધર્મ હોય છે અને એમાં 10 ધર્મ એટલો એમને હોય છે. શ્રાવકોની વાત કરીએ તો શ્રાવકોને 2 કસાયનો અભાવ છે. તો શ્રાવકોને અનંતાનુબંધી આદિ એટલે અનંતાનુબંધીને અપ્રત્યાખાન એ 2 કસાયના અભાવપૂર્વક ઉત્તમ સમાધિ ધર્મ એમને હોય છે. એ જ પ્રમાણે આપણે 4થું ગુણસ્થાન જોઈએ તો અવ્રતી સમ્યક દ્રષ્ટિ છે, એને માત્ર 1 કસાયનો અભાવ હોય છે, અનંતાનુબંધી કસાયનો અભાવ હોય છે. તો એને અનંતાનુબંધી કસાયના અભાવપૂર્વક
આ ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મો હોય છે. મતલબ કે જેટલી જેટલી કસાયનો અભાવ એટલી ધર્મની વૃદ્ધિ, અને જેમ જેમ કસાયનો અભાવ થતો જાય એમ એમ ધર્મ વૃદ્ધિગ્રસ્ત થતો જાય, અને સંપૂર્ણ કસાયનો અભાવ થાય તો પૂર્ણ વિતરાગ ભાવની શું થઈ જતી હોય છે, ત્યાં પ્રાપ્તિ થઈ જતી હોય છે. અને મિથ્યા દ્રષ્ટિની વાત કરીએ આપણે તો સમજો મિથ્યા દ્રષ્ટિ ક્રોધાદિ કસાય ગમે એટલા મંદ કરે પણ ઉપર બતાવ્યો એવો ધર્મ એને પ્રગટ થતો નથી. કારણ કે આ કોઈ કસાય, આ જે ધર્મ પ્રગટ થાય છે કસાયના અભાવમાં થાય છે. ભલે એક કસાયનો અભાવ હોય તો એટલો ધર્મ, 2 કસાયનો અભાવ હોય તો થોડો વધારે ધર્મ, 3 કસાયનો અભાવ થાય તો વિશેષ પ્રકારે વધે છે ધર્મ, અને 4 કસાયો જે છે અનંતાનુબંધી, પ્રત્યાખાન ને સ્વંદન, 4 કસાયનો અભાવ થાય તો એ ધર્મની પૂર્ણતા થતી જોવામાં આવે છે. મતલબ આ ધર્મ છે એ કસાયના અભાવમાં પ્રગટ થાય છે, કસાયની મંદતામાં પ્રગટ થતો નથી. અને જે કસાયની મંદતા હોય મિથ્યા દ્રષ્ટિઓમાં, કોઈ બહુ ક્રોધી હોય, કોઈ ઓછો ક્રોધ કરે, તો એ જે મંદતા તીવ્રતા કસાયની છે એ તારતમ્યતાના ભેદો પડે છે. એને તો શાસ્ત્રોમાં લેશ્યા નામ આપવામાં આવે છે. આપણે લેશ્યાના પ્રકરણમાં જે 6 પ્રકાર જોયા હતા ને, તો એ જે કસાયની તારતમ્યતા થાય છે એમાં તો 6 પ્રકાર લેશ્યા કીધી છે, પણ એને ધર્મ કહેવામાં આવતું નથી. ધર્મ તો મિથ્યાત્વ અને કસાયનો અભાવ થાય તો એ અભાવમાં ધર્મ નામ મળે છે, પણ કસાયની મંદતાને ધર્મ એવું નામ મળતું નથી. આ ધર્મની આપણે આ રીતે જોયું કે ધર્મની વ્યાખ્યા અનેક દ્રષ્ટિ બિંદુઓથી આપણે એને કરી શકાય એમ છે, કે એની અલગ અલગ વિષયની અલગ અલગ ચર્ચા આપણે કરી શકાય છે. જેમ કે આપણે મુનિ અને શ્રાવકની અપેક્ષાથી એની ચર્ચા થઈ શકે, નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાથી પણ આપણે આ 10 ધર્મની ચર્ચા કરીશું, અને એને અંતરંગ ને બાહ્યની અપેક્ષાથી પણ આપણે 10 ધર્મની ચર્ચા કરીશું. અને દરેક ચર્ચા કરવા માટે અલગ અલગ આપણે એનો વિસ્તાર, એનું વર્ણન જોઈશું. એ કરવું જરૂરી છે. તો બસ આવી પવિત્ર ભાવના સાથે આપણે આજે વિરામ લઈએ છીએ, અને આ 10 લક્ષણ મહાપર્વના અવસર પર દરેક જીવો આ ધર્મના 10 લક્ષણ જે છે એને સારી રીતે જાણી, એને ઓળખી અને એ રૂપે પરિણમન કરી અને પરમ સુખને પ્રાપ્ત થાય એવી મંગલ ભાવના સાથે આજે વિરામ લઈએ છીએ. કાલથી આપણે આગળ એક એક ધર્મની અલગ અલગ ચર્ચા કરીશું. જય જિનેન્દ્ર.